ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે સંસ્કૃત સાહિત્યનો પરિચય જે છેલ્લો ભાગ બાકી છે એ આપણે હવે જોઈએ. હવે આ વર્ષે જે સંસ્કૃત સાહિત્યના પરિચયમાં જે ચેપ્ટરો આપ્યા છે એ ચેપ્ટરોમાં અમુક ચેપ્ટરો નીકળી ગયા છે. તો આ પહેલું જ જે ચેપ્ટર ગૃહ્ય સૂત્રનો સામાન્ય પરિચય જે છે એ ચેપ્ટર નીકળી ગયું છે. અને ત્યાર પછીનું જે બીજું ચેપ્ટર છે રામાયણ પરિચય એ આપણે અભ્યાસક્રમમાં છે. પણ યાદ રાખવાનું, રામાયણનો સંક્ષિપ્ત કથાવસ્તુ કે રામાયણનો પરિચય કે જે આપ્યું છે એ તમારે જે ટૂંકનોંધ પૂછાય છે 2 કે 3 માર્ક્સની ટૂંકનોંધ, અથવા તો એને આધારે જે એમસીક્યુ પૂછાય છે એ એમસીક્યુ પૂરતું આમાંથી રીડિંગ કરવાનું છે. યાદ રાખજો કે રામાયણ પરિચય જે છે એમાં રામાયણનું જે પુસ્તક વાલ્મીકીએ જે રામાયણની રચના કરી છે એ રામાયણની રચના વાલ્મીકીએ જે કરી છે એ પુસ્તક વિશે પરિચય આપવાનો છે. ટૂંકનોંધમાં કથાવસ્તુ કરતાં રામાયણની જે પરિચય પુસ્તકનો જે પરિચય છે એ આપવાનો છે. જો પહેલો જ શ્લોક લખ્યો છે, સદૂષણા આપી નિર્દોષા, એટલે કે દૂષણવાળી હોવા છતાં પણ જે નિર્દોષ છે, અને સખરા આપી સુકોમલા, એટલે ખર નામના રાક્ષસવાળી હોવા છતાં પણ સુકોમલા એટલે કોમળ છે એવી, રમ્ય એટલે સુંદર, રામાયણી કથા એટલે રામાયણની કથાના જે કૃતા એટલે રચયિતા છે વાલ્મીકી ઋષિ, એમને નમસ્તસ્મય એટલે કે તેમને નમન હજો અથવા તો નમસ્કાર. તો આ દ્વારા રામાયણના રચયિતા એ જે વાલ્મીકી ઋષિ છે એને નમસ્કાર કરવામાં આવ્યા છે. અહીં એક વસ્તુ યાદ રાખવાની કે રામાયણના રચયિતા જે મહર્ષિ વાલ્મીકી છે એ વાલ્મીકી શબ્દ જે છે નામ એ વલ્મીક શબ્દ ઉપરથી આવ્યો છે, યાદ રાખજો. અને સંસ્કૃતમાં વલ્મીકનો અર્થ થાય છે રાફડો. જે કીડીઓ રાફડો બનાવે એને વલ્મીક કહેવાય. એવું કહેવામાં આવે છે કે વાલ્મીકી જ્યારે તપ કરવા બેઠા ત્યારે એની શરીરની આસપાસ રાફડો બાજી ગયેલો એટલે એ વાલ્મીકી તરીકે ઓળખાયા. અને એવું પણ માન્યતા છે કે વાલ્મીકી ઋષિ સૌથી પહેલા વાલીઓ લૂંટારો હતા. નારદની કૃપાથી એ ભગવાન રામના ભક્ત બન્યા અને વાલ્મીકી ઋષિ બન્યા. એમણે જે રામાયણની રચના કરી છે, રામાયણની રચના પાછળ એક પ્રસંગ બહુ અગત્યનો છે, ક્રૌચ અને ક્રૌચીનો પ્રસંગ. એટલે એક શિકારી બાણથી નર ક્રૌચને વીંધી નાખે છે, એનો હત્યા કરી નાખે છે. એટલે જે માદા ક્રૌચી છે એ ખૂબ દુઃખ અનુભવે છે, શોક અનુભવે છે, અને એ શોક જે છે વાલ્મીકી ઋષિને અસર કરી જાય છે. એટલે વાલ્મીકી ઋષિના મુખમાંથી એક શ્લોક નીકળે છે, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમઃ શાશ્વતી સમાહ યત ક્રૌચ મિથુનાત એકમ અવધિ કામ મોહિતમ. એટલે શિકારી જે છે એને શ્રાપ આપતો એક શબ્દો, એક શ્લોક, તું અનંત વર્ષો સુધી શિકારી શાંતિ પામીશ નહીં. કારણ કે ક્રૌચ પક્ષીનું જે યુગલ છે એમાંથી એકનો તે વધ કરી નાખ્યો છે. એટલે આ જે શ્લોક વાલ્મીકીના મુખમાંથી નીકળ્યો એ સૌપ્રથમ અનુષ્ટુપ છંદની રચના થઈ, અને પછી વાલ્મીકી ઋષિએ એ અનુષ્ટુપ છંદ જે છે એ નવો બન્યો, એ અનુષ્ટુપ છંદમાં જ રામાયણની રચના કરી. યાદ રાખજો કે રામાયણ જે છે એ રામ વત્તા અયન એ શબ્દથી બનેલો શબ્દ, એટલે કે રામની ગતિ કે રામનું જીવન, એટલે રામ વત્તા અયન, એટલે રામના જીવનને નિરૂપતું પુસ્તક એટલે રામાયણ. એમાં કુલ 7 કાંડ છે. કાંડના નામ તો બધાને ખબર જ છે, બાલકાંડ, અયોધ્યાકાંડ વગેરે 7 કાંડ. એમાં મળીને 24,000 શ્લોકો છે. આ એક યાદ રાખવાનું છે, રામાયણના કુલ શ્લોકોની સંખ્યા 24,000 છે. અને રચનાકાળ ઈસવીસન પૂર્વે 500 વર્ષથી પ્રાચીન છે. આ ટૂંકા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ યાદ રાખવાના છે. રામાયણની જે કથા છે એ કથા આપણે સંક્ષિપ્તમાં લખવાની છે. દશરથ રાજાને 4 પુત્રો, કઈ જે વરદાન માગ્યા એને કારણે રામ અને લક્ષ્મણ ને સીતા વનમાં ગયા, ત્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું. આમ બહુ ટૂંકમાં લખવાનું છે, કેમ કે આપણે જ્યારે લખીએ ત્યારે ટૂંકનોંધમાં આ વસ્તુ ખાસ આપણે લખવાની છે. કથાવસ્તુ બહુ અગત્યનું નથી, એટલે કથાવસ્તુ જે ટૂંકમાં છે એ ટૂંકમાં આપણે લખી નાખવાનું છે. આ બધું જ કથાવસ્તુ છે બહુ લંબાણપૂર્વક લખ્યું છે, પણ આપણે એટલું બધું લંબાણ કરવાનું નથી. ત્યાર પછી ટૂંકનોંધમાં આવે પ્રસ્તાવના.
અહીંયા પ્રસ્તાવનામાં રામાયણ જે છે એક આદર્શ ગૃહ જીવન છે, એ આદર્શ ગૃહ જીવન બતાવતી કથા છે રામાયણની કથા. એ મહાભારત અને રામાયણ આ બે વચ્ચે તફાવત શું? તો રામાયણ જે છે કૌટુંબિક આદર્શનું પુસ્તક છે, જ્યારે રામાયણ જે છે મહાભારત જે છે એ કૌટુંબિક ક્લેશનું પુસ્તક છે. રામાયણ એ કૌટુંબિક આદર્શનું પુસ્તક છે. આ મૂળભૂત તફાવત છે. તો અહીંયા કયા કયા આદર્શો છે? તો આદર્શ તરીકે, આદર્શ પુત્ર તરીકે રામ, આદર્શ પતિ, આદર્શ રાજા એ રામ છે, આદર્શ ભાઈ તરીકે લક્ષ્મણ ભરત છે, આદર્શ પત્ની તરીકે સીતા ઉર્મિલા છે. તો આ બધા આદર્શો જે છે, આદર્શ સેવક તરીકે હનુમાન છે, આદર્શ મિત્ર તરીકે સુગ્રીવ અને વિભીષણ છે. આ જે બધા આદર્શો છે એ આદર્શો રામાયણમાં દર્શાવેલા છે. અને છેલ્લે ધાર્મિક લોકો માટે રામાયણ ભક્તિ ગ્રંથ છે, પણ યાદ રાખજો કે આ એક વિરાટ કાવ્ય, જેને અંગ્રેજી સાહિત્ય પ્રકાર એપિક કહેવાય છે, એવો સાહિત્ય પ્રકાર છે. અને છેલ્લે સૌથી અગત્યની વાત કે રામાયણની પુસ્તકો જે છે, વાલ્મીકીકૃત રામાયણ પુસ્તક ઘણી બધી મળે, પણ આધારભૂત એને જેને આપણે એમ કહીએ કે આ સૌથી ઓથેન્ટિક પુસ્તક છે, તો એવું પુસ્તક કયું? તો આધાર તરીકે લઈ શકાય એવું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલ જે વિદ્યા મંદિર છે, વડોદરાની કોલેજ, વિદ્યા મંદિર એટલે કોલેજ, એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલી કોલેજમાં રામાયણની એક જે આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે, એ આવૃત્તિને પ્રમાણભૂત માનવામાં આવે છે. આ એક વાત યાદ રાખવાની છે. ત્યાર પછી જે બીજો પરિચય છે મહાભારતનો પરિચય છે. મહાભારતમાં પણ આપણે યાદ રાખવાનું કે એ મહાભારત જે છે એ પણ કથાને બદલે આપણે મહાભારત જે પુસ્તક છે એનો પરિચય ખાસ લખવાનો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભારત દેશમાં જે કંઈ પણ યદ ઇહ અસ્તિ, જે અહીં છે, તે તદ અન્યત્ર, તે બીજે પણ છે. યદ ન ઇહ અસ્તિ, જે અહીં નથી, ન તદ ક્વચિત, તે બીજે ક્યાંય નથી. રામાયણમાં જે બતાવ્યો છે, મહાભારતમાં જે બતાવવામાં આવ્યો છે, મહાભારતની જે વાત કરવામાં આવી છે, એમાં જે કથા છે, એમાં એટલી બધી બાબતોનો, વિષય વસ્તુનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે લગભગ સંપૂર્ણ ગ્રંથ બન્યો છે. એટલે જેને કારણે એને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાભારત એ રામાયણ પછી મહાભારત આપણા દેશનું બીજું વિરાટ મહાકાવ્ય છે. યાદ રાખજો. આમ જોવા જઈએ તો 1,00,000 શ્લોકો છે મહાભારતમાં, એટલે વિશ્વનું સૌથી મોટું કાવ્ય હોય તો એ છે મહાભારત. યાદ રાખજો, 3 આવૃત્તિઓ મહાભારતની હતી. પહેલી આવૃત્તિનું નામ છે જય, અને એમાં 8,000 શ્લોકો હતા. ત્યાર પછી બીજી આવૃત્તિ પ્રગટ થઈ, એનું નામ પડ્યું ભારત, અને તેમાં શ્લોકોની સંખ્યા વધીને 24,000 થઈ. અને છેલ્લે ત્રીજી જે આવૃત્તિ અત્યારે જે આપણને મળે છે, એ ત્રીજી આવૃત્તિ જે મહાભારતની છે, એમાં શ્લોકોની સંખ્યા થઈ 1,00,000ની. આવી રીતે 3 ભાગમાં મહાભારતની જે પુસ્તક છે બહાર પડ્યું. પહેલી આવૃત્તિ, બીજી આવૃત્તિ અને ત્રીજી આવૃત્તિ. પહેલી આવૃત્તિ જય તરીકે ઓળખાણી, 8,000 શ્લોકોની. બીજી આવૃત્તિ ભારત તરીકે ઓળખાણી, જેમાં 24,000 શ્લોકો હતા. અને ત્રીજી આવૃત્તિ મહાભારત એ નામથી ઓળખાણી, અને એમાં 1,00,000 શ્લોકો હતા. 1,00,000 શ્લોકો સાથે 18 પર્વ છે મહાભારતમાં, અને એ 18 પર્વમાં આદિ પર્વ, સભા પર્વ વગેરે 18 પર્વો છે. બધા 18 નામ ન યાદ રહે તો પાછળ વગેરે શબ્દ મૂકી દેવાનો હોય. એટલે આ 18 પર્વો જે છે એ 18 પર્વોમાં આખી મહાભારતની કથા વહેંચાયેલી છે. ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે છે. આ એક યાદ રાખવાનું રચનાકાળ. અને ઘણા પ્રાચીન સમયથી પ્રારંભ થયેલી મહાકથાની રચના છેક ઈસવીસનની 2જી સદી સુધી ચાલતી રહી. ઈસવીસન પૂર્વે 5મી સદીથી 2જી સદી સુધી, એટલે કે 300 વર્ષ સુધી મહાભારતની કથા ચાલતી રહી, લખાતી ગઈ. એટલે તો એ મોટી બનતી ગઈ. મહાભારતની જે કથા છે, એ મહાભારતની કથામાં પાંડવો અને કૌરવોની જે વાત છે એ ટૂંકમાં તમારે મૂકી દેવાની છે. આ જે મહાભારતના શંતનુ રાજાથી ચાલુ કરેલી કથા છે, કદાચ ન લખો તો પણ વાંધો નથી. તમને જેટલી યાદ મહાભારતની કથા છે એનું ટૂંકમાં કથા વસ્તુ તમારે ટૂંકનોંધ રૂપે લખવાનું છે. કેમ કે 2 કે 3 માર્ક્સની ટૂંકનોંધમાં બહુ લાંબુ લખવાનું
ન હોય. તો આ મહાભારતની કથા છે. એ કથા તમે લખી લો એટલે ત્યાં વાત પૂર્ણ થઈ જાય. ત્યાર પછી ચોથું જે પ્રકરણ આવે છે મહાકવિ કાલિદાસનું. અને અહીંયા મહાકવિ કાલિદાસ છે તો યાદ રાખજો કે મહાકવિ કાલિદાસના તો 7 પુસ્તકો છે. એણે 3 નાટકો લખ્યા છે, માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીયમ અને કુમાર અભિજ્ઞાન શાકુંતલમ. 2 ખંડ કાવ્યો લખ્યા છે, એક છે મેઘદૂત અને બીજું ઋતુ સંહાર. અને 2 મહાકાવ્યો લખ્યા છે, એક કુમાર સંભવ અને બીજું રઘુવંશ. આમ 3 ભાગમાં નાટકો, ખંડકાવ્યો અને મહાકાવ્ય, આમ 3 સાહિત્ય સ્વરૂપો કાલિદાસે આપ્યા. એમાં આપણે જે જોવાના છીએ એ છે મહાકાવ્ય. એટલે મહાકાવ્ય તરીકે તો 2 જ વાત લખવાની છે, એક કુમાર સંભવની અને બીજી રઘુવંશની. કુમાર સંભવની જો આપણે વાત કરીએ તો કુમાર સંભવ, કુમાર એટલે કુમાર કાર્તિકેય અને સંભવ એટલે ઉત્પત્તિ, જન્મ, એટલે કે શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયના જન્મની કથા એટલે કુમાર સંભવ. હવે કુમાર એ શિવ અને પાર્વતીનો પરાક્રમી પુત્ર છે. કાર્તિકેયનું નામ. તારકાસુર નામે એક રાક્ષસ. હવે તારકાસુરને બ્રહ્માએ વરદાન આપેલું કે જ્યાં સુધી શિવ અને પાર્વતીનો જે પુત્ર હશે એનાથી જ એનો વધ થઈ શકશે. એટલે તારકાસુર શિવ અને પાર્વતીના પુત્ર સિવાય તો મરે નહીં. હવે શિવ અને પાર્વતીના જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી તો કુમાર કાર્તિકેયની ઉત્પત્તિ પણ ન થાય. એટલા માટે દેવો શિવ અને પાર્વતીના લગ્ન થાય એ માટે કામ સોંપે છે કામદેવને. હવે કામદેવને કામ સોંપ્યું એટલે કામદેવ જે સમાધિમાં મગ્ન હતા શિવ, એ સમાધિ ભંગ કરવા માટે તૈયાર થયા. હવે કામદેવના પ્રતાપથી શિવ જ્યારે સમાધિમાંથી બહાર નીકળે છે ત્યારે પાર્વતીને જુએ છે. હવે પાર્વતીને જોયા પછી તરત ખ્યાલ આવે છે કે આ તો કોઈક અન્યનું કામ છે, પોતે સમાધિમાંથી કેવી રીતે જાગ્યા. ચારે બાજુ નજર કરી તો એણે કામદેવને જોયા એટલે કામદેવ ઉપર ગુસ્સે થયા, એને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યો. ત્યાર પછી પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માટે તપ કરે છે અને તપથી પ્રસન્ન થાય છે શિવ અને પાર્વતી સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. પાર્વતી સાથે લગ્ન કર્યા પછી શિવ અને પાર્વતીના લગ્ન પછીથી એ કુમાર કાર્તિકેયનો જન્મ થાય છે. દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેય બને છે અને તારકાસુરનો વધ કરે છે. આ જે આખી કથા છે એ કથામાં તમારે ટૂંકમાં એ કથા બતાવવાની છે. 2 માર્ક્સ માટે જ પૂછાય છે એટલે વિશેષ બતાવવાની જરૂર નથી. મહાભારત કાલિદાસે લખેલું બીજું જે કાવ્ય છે રઘુવંશ, એ છે 19 સર્ગનું કાવ્ય. આ યાદ રાખજો. કુમાર સંભવ જે છે એ કુમાર સંભવ જે છે 1 થી 8 સર્ગ અને ત્યાર પછી બાકીના સર્ગો આગળ વધે છે. એવી રીતે રઘુવંશ છે એ 19 સર્ગનું મહાકાવ્ય છે. એટલે રઘુ રાજા જે થઈ ગયા, રામના પૂર્વે જે રઘુ રાજા થઈ ગયા, એ મહાપ્રતાપી રાજાને કારણે આખું જે કુળ છે આ સૂર્યવંશ એ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. એટલે રઘુ વંશમાં જન્મેલા જે રાજાઓ થઈ ગયા એ રાજાઓનું ચરિત્ર આ મહાકાવ્યમાં કાલિદાસે વર્ણવેલું છે. રઘુવંશના વર્ણનો પ્રારંભ જો કે મનુના નામ સ્મરણથી થાય છે. એટલે મનુ રાજાથી આ રઘુવંશની કથા આરંભાય છે. સૌ પ્રથમ રાજા દિલીપ પછી આવે છે રઘુ રાજાનો પુત્ર આવે છે અજ. રઘુ રાજાને સુદક્ષિણા નામે એક પત્ની હતી. એ બંને એક ગાયની કૃપાથી એને ત્યાં પુત્ર થાય છે, દિલીપ અને સુદક્ષિણાને ત્યાં. એટલે દિલીપ અને સુદક્ષિણાએ ગાયની ખૂબ સેવા કરી એટલે એને ત્યાં રઘુ રાજાનો જન્મ થયો. રઘુ રાજા જે છે એ રાજ્ય સંભાળતા હતા. પછી એનો પુત્ર અજ ગાદી આવ્યો. અજ આવ્યા પછી ઇન્દુમતી સાથે અજ અને ઇન્દુમતીના લગ્ન થયા. ત્યારબાદ દશરથ રાજા અને દશરથ રાજાના વર્ણન પછી રામની ઉત્પત્તિ દશરથ રાજાના પુત્ર તરીકે. આવી રીતે જે આખું વાત છે રામકથા પછી રામના વંશજ તરીકે આગળ કુશની કથા આગળ આવે છે અને છેલ્લે અંતિમ રાજા અગ્નિવર્ણની વાત રઘુવંશ મહાકાવ્યમાં આવે છે. આવી રીતે
આખે આખું વાલ્મીકીએ લખેલું જે રઘુકાવ્ય છે, સોરી કાલિદાસે લખેલું જે રઘુવંશ મહાકાવ્ય છે એ રઘુવંશ મહાકાવ્ય આમાં આવી ગયું. રઘુકાર અથવા કાલિદાસની રઘુવંશ કૃતિમાં કોણ એવું છે કે જેનું મન રમતું ન હોય? કહ ઇહ રઘુકારે ન રમંતે. એટલે કે કાલિદાસનું રઘુવંશ મહાકાવ્ય વાંચે તો દરેકને એ ગમે જ એવું શ્રેષ્ઠ મહાકાવ્ય લખેલું છે. અહીંયા આ જે રઘુવંશ અને કુમાર સંભવ આ જે બે મહાકાવ્યો છે એ બે મહાકાવ્યો કાલિદાસે લખેલા છે. 2 માર્ક્સ માટે પૂછાય છે એટલે વિશેષ એમાં બહુ માહિતી રહેતી નથી. 5મું જે છે મહાકવિ માઘ, એ ચેપ્ટર આપણે નીકળી ગયું છે. ત્યાર પછી 6થું જે છે ગદ્યકાર તરીકે મહાકવિ બાણ, એ ચેપ્ટર પણ આ વર્ષે અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે. ત્યાર પછી 7મા ચેપ્ટર તરીકે આવે છે મહાનાટ્યકાર શુદ્રક, જે અભ્યાસક્રમમાં છે. હવે નાટ્યકાર શુદ્રક છે, શુદ્રકે માત્ર એક જ નાટક લખ્યું છે અને એ નાટકનું નામ છે મૃચ્છકટિકમ. હવે મૃચ્છકટિકમ નાટક જે છે એ મૃચ્છકટિકમ નાટકમાં આમ તો 3 કથાઓ એક સાથે જોડાયેલી છે. એક તો જે મુખ્ય કથા છે, 10 અંકનું આખું મૃચ્છકટિકમ નાટક છે, એની જે મુખ્ય કથા છે એ મુખ્ય કથામાં વસંતસેના અને ચારુદત્ત આ બંનેનો પ્રણય કથા છે. એટલે વસંતસેના અને ચારુદત્તની પ્રણય કથા એ મુખ્ય કથા છે. ત્યાર પછી ગૌણ કથા તરીકે એમાં એક ચોર તરીકે સર્વિલક છે અને એની પ્રેયસી મદનિકા, એટલે સર્વિલક અને મદનિકા એની ગૌણ કથા ઉમેરાયેલી છે, સાથે જોડાયેલી છે. અને ત્રીજી કથા તરીકે જે આર્યક નામનો એક ક્રાંતિકારી છે એણે જે લોક ક્રાંતિ કરેલી છે એ લોક ક્રાંતિની કથા પણ સાથે જોડાયેલી છે. આમ 3 કથાઓ મૃચ્છકટિકમમાં શુદ્રકે સાથે મૂકી છે. હવે નાયક જે છે મુખ્ય ચારુદત્ત, એ નાયક ખૂબ ગરીબ છે. પહેલા ખૂબ પૈસાદાર હતો પણ ઉદાસ સ્વભાવને કારણે ગરીબ થઈ ગયો. અને વસંતસેના જે નાયિકા છે એ ઉજ્જૈનની એક ગણિકા છે, જેને બીજા શબ્દોમાં આપણા શબ્દોમાં કહીએ તો વેશ્યા, એટલે વ્યવસાય સાથે જોડાયેલી એક સ્ત્રી વસંતસેના એ નાયિકા છે. હવે વસંતસેના નાયિકા, ત્યાર પછી નાયક તરીકે નાયક તરીકે જે ચારુદત્ત છે એ ચારુદત્ત, આ બંને ઉપરાંત ત્રીજું જે મુખ્ય પાત્ર ખલનાયક તરીકેનું છે એ છે પાત્ર શકારનું. એવું કહેવામાં આવે છે કે સંસ્કૃત નાટકો જેટલા પણ લખાય એમાં સૌથી દુષ્ટ પાત્ર જો કોઈ હોય તો એ ખલનાયક તરીકેનું પાત્ર મૃચ્છકટિકમમાં આવેલું છે, એ શકારનું પાત્ર છે. હવે શકાર જે છે રાજાનો સાળો છે, એટલે એ પોતાની મનમાની ચલાવે છે અને હંમેશા વસંતસેનાની પાછળ પીડ્યો રહે છે. વસંતસેનાને પોતાને તાબે થવા માટે દબાણ કરે છે, પણ વસંતસેના મનથી એ ચારુદત્તને પસંદ કરે છે, એટલે હંમેશા ચારુદત્ત સાથે જ લગ્ન કરવાના વિચારો કરતી હોય છે. હવે એકવાર બન્યું એવું કે વસંતસેનાનો પીછો કરતા કરતા વીટ અને ચેટની સાથે આજે રાજાનો સાળો શકાર છે એ વસંતસેનાની પાછળ દોડતો જાય છે વસંતસેનાને પકડવા માટે. એટલે વસંતસેના એનો પીછો છોડાવવા માટે ચારુદત્તના ઘરમાં જઈ ચડે છે. હવે ચારુદત્તના ઘરમાં ભરાઈ ગયા પછી હવે શા માટે આવી એવું કહેવા માટે બહાનું બતાવ્યું કે ખૂબ ચોરનો ભય છે, એટલે પોતાની પાસે જે ઘરેણા છે એ ઘરેણા કોઈ લૂંટી જશે, એટલે અત્યારે સાંજનો સમય થયો છે તો તમારે ત્યાં થાપણ તરીકે હું અહીંયા મૂકવા આવી છું, સવારે તમે મને પાછા આપી જજો. આમ થાપણ તરીકે ત્યાં સાચવવા આપે છે. હવે ચારુદત્તને ત્યાં સંવાહક નામનો એક સેવક હતો, એ જુગાર રમવા ચડી ગયેલો, એટલે ગરીબ થઈ ગયો, દેવાદાર થઈ ગયો. એ સંવાહકને વસંતસેના એના જે લેણદારો હતા એ લેણદારોને સોનાનું પોતાનું જે કડું છે એ કડું આપીને એને છોડાવે છે. આ સંવાહક એ પછી હૃદય પરિવર્તન થતા બૌદ્ધ સાધુ બની જાય છે. હવે વસંતસેનાએ જે
સોનાના ઘરેણા ચારુદત્તના ઘરે થાપણ તરીકે મૂક્યા હતા એને ચોરવા માટે સર્વિલક નામનો એક ચોર ચોરી કરવા માટે નીકળ્યો અને ચારુદત્તના ઘરમાં પાછળના ભાગમાં દિવાલમાં બાકોરું પાડીને ચારુદત્તના ઘરમાં પહોંચ્યો. હવે ચારુદત્તના ઘરમાં પહોંચેલા સર્વિલકે ઘરની સ્થિતિ જોઈ તો એને લાગ્યું કે આ તો કોઈ ગરીબનું ઘર પસંદ થઈ ગયું. એટલે જવા જાય છે ત્યાં ચારુદત્તનો મિત્ર વિદૂષક એ ઘરેણા સાચવીને સૂતો હોય છે. એટલે ઊંઘમાં એ બબડે છે કે આ જે ઘરેણા છે એ લઈ જાઓ. હવે સર્વિલક નામે જે ચોર છે એ પાછો જતો હતો, જોયું તો વિદૂષકની પાસે ઘરેણા હતા. એટલે ઘરેણા એ વિદૂષક પાસેથી લઈ લે છે અને ત્યાંથી ચોરી કરીને નીકળી જાય છે. એ ઘરેણાની ચોરી સર્વિલકે એટલા માટે કરવી છે કે એ મદનિકા નામની જે વસંત સેનાની દાસી છે એને છોડાવવી છે, કેમ કે એ એને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માગે છે. એટલે પૈસા આપીને જો મદનિકાને એ વસંત સેના પાસેથી છોડાવી લે દાસી તરીકે તો એની સાથે લગ્ન કરી લે. પણ એની પાસે ધન હતું નહીં એટલા માટે ચોરી કરવા નીકળેલો. હવે ચોરીમાં જે ઘરેણા હાથ લાગ્યા એ ઘરેણાથી મદનિકાને છોડાવવા માટે વિચારતો હતો. એટલે સર્વિલક જે છે એ મદનિકાની પાસે ગયો, ઘરેણા બતાવ્યા. એટલે મદનિકા ઓળખી ગઈ એ તો વસંત સેનાના ઘરેણા છે. હવે જો ઘરેણા લઈને વસંત સેનાને ત્યાં આપવા જાય તો સર્વિલક ચોર તરીકે પકડાઈ જાય. એટલે પછી મદનિકા ઉપાય બતાવે છે કે તમે એક કામ કરો, આ જે ઘરેણા છે એ ઘરેણા વસંત સેનાને આપી આવો અને કહો કે ચારુદત્તે મને આ ઘરેણા પાછા આપવા માટે મોકલ્યો છે. એટલે એમ કરીને ઘરેણા આપીને ત્યાંથી નીકળી જાય છે. પણ વસંત સેના બદલામાં કંઈક પુરસ્કાર આપવો જોઈએ એમ માને છે. એટલે મદનિકાને એ પુરસ્કાર રૂપે સર્વિલકને આપી દે છે. આમાં સર્વિલકનું કામ પણ બની જાય છે. બીજી બાજુ હવે ઘરેણા તો મળી ગયા પણ ચોરી તો ચારુદત્તના ઘરમાં થઈ. એને તો એમ હતું કે પોતાના જે ઘરેણા વસંત સેનાએ જે આપ્યા હતા એ તો ચોરાઈ ગયા. હવે શું કરવું, કેમ કે પાછા આપવાના હતા સવારે. એટલે વિદૂષકને એ મોકલે છે, એના મિત્ર ચારુદત્ત પોતાના મિત્ર વિદૂષકને મોકલે છે. એની પાસે જે પોતાની પત્નીની એક મોતીની માળા હતી એ મોતીની માળા એ મોકલાવે છે કે ઘરેણા જે છે એ ઘરેણા ચારુદત્ત હારી ગયા છે, એના બદલામાં આ મોતીની માળા મોકલાવી છે, એમ કરીને આપી આવો. હવે જ્યારે વિદૂષક આપવા જાય છે ત્યારે વસંત સેના એને કહે છે કે ચારુદત્તને કહેજો કે સાંજે હું મળવા આવીશ. હવે વિદૂષકને એવું લાગે છે કે કદાચ એ સાંજે વધારે ઘરેણાના બદલામાં વધારે કંઈક માગવા આવતી હશે. હવે જ્યારે સાંજે જ્યારે ચારુદત્તના ઘરે વસંત સેના આવે છે ત્યારે ચારુદત્તનો જે પુત્ર છે એ માટીની ગાડીથી રમી રહ્યો છે અને જીદ કરે છે સોનાની ગાડીથી રમવાની, એટલે રડી રહ્યો છે. એટલે વસંત સેના ચારુદત્તના પુત્ર રોશનને રડતા જોઈને પોતાના ઘરેણા જે ઉતારીને હતા એ ઘરેણા ઉતારીને જે માટીની ગાડું હતું રોશન રમતો હતો એમાં ભરી દે છે. એટલે રોશન ખુશ થઈ જાય છે અને રમવા લાગે છે. આ પ્રસંગ ઉપરથી જ ખરેખર તો મૃચ્છકટિકમ એવું શીર્ષક શુદ્રકે રાખ્યું. હવે એ માટીના જે ગાડું છે એમાં ઘરેણા તો મૂકી દીધા. ત્યાર પછી ચારુદત્ત અને વસંત સેના બંને બગીચામાં જવા માટે તૈયાર થયા. એટલે ચારુદત્ત વસંત સેના માટે ગાડું મોકલાવે છે. એ ગાડું મોડું પહોંચે છે, એના બદલામાં શકારનું ગાડું ત્યાં આવી પહોંચે છે. એટલે જે ગાડું છે એ ગાડા ચારુદત્તનું છે એમ સમજીને વસંત સેના એ શકારના ગાડામાં બેસી જાય છે અને શકાર પાસે પહોંચે છે. શકાર એને મનાવવાના ખૂબ પ્રયત્નો કરે છે પણ વસંત સેના એને વશ થતી નથી. એટલે શકાર તેનું ગળું દબાવી દે છે. એને એમ લાગે છે કે એ મરી ગઈ એમ માનીને જે બગીચો હતો ત્યાં પાંદડાની નીચે એને ઢાંકી દે છે અને ત્યાંથી એ ભાગી છૂટે છે. અને વસંત સેનાના ખૂનનો આરોપ ચારુદત્ત માટે નાખે છે. એટલે ચારુદત્તને સૈનિકો પકડી જાય છે. હવે વિદૂષક પેલા માટીની ગાડીમાં જે ઘરેણા ભરી દીધા તે પાછા આપવા માટે પોટલીમાં બાંધીને નીકળ્યો. ત્યાં એને સમાચાર મળ્યા કે જે ચારુદત્ત છે એને તો કોર્ટમાં લઈ ગયા છે.
એટલે સીધો એ કોર્ટમાં આવે છે અને કોર્ટમાં આવે છે ત્યાં આ ઘરેણા વિદૂષક પાસે જુએ છે એટલે શકાર કહે છે કે આ ઘરેણા માટે જ ચારુદત્તે વસંત સેનાનું ખૂન કર્યું છે. એટલે જે પુરાવો છે એ પુરાવાને કારણે એ જે દોષ હતો એ દોષ સાબિત થાય છે એટલે ચારુદત્તને ફાંસીની સજા થાય છે. બીજી બાજુ જે આર્યક નામનો જે ક્રાંતિકારી છે એ ક્રાંતિકારી રાજા ઉપર બળવો કરે છે અને રાજાને પકડી લે છે અને પોતે રાજા બને છે. ત્રીજી બાજુ જે બૌદ્ધ સાધુ હતો, પેલા જુગારી હતો અને વસંત સેના એને લેણામાંથી મુક્ત કર્યો અને પછી બૌદ્ધ સાધુ બની ગયેલો એ સંવાહક એ ત્યાંથી નીકળે છે. એટલે એ બૌદ્ધ બની ગયેલો સંવાહક જ્યાંથી નીકળે છે ત્યાં પાંદડામાં એને સળવળાટ જુએ છે. હવે પાંદડા હટાવીને જોવે છે તો એમાંથી વસંત સેના નીકળે છે, પાણીની છાંટીને મોઢા ઉપર અને વસંત સેનાને ભાનમાં લાવે છે. બંને નગર તરફ આવવા નીકળે છે ત્યાં સમાચાર મળે છે કે ચારુદત્તને તો ફાંસીએ ચડાવવા લઈ જઈ રહ્યા છે. શા માટે? તો કે વસંત સેનાના ખૂનના આરોપ છે. વસંત સેના તો જીવતી છે એટલે સંવાહક અને વસંત સેના ઝડપથી જ્યાં ચારુદત્તને ફાંસીએ ચડાવવાના છે તે સ્થળે પહોંચે છે. હવે વસંત સેના બરાબર ત્યાં પહોંચે છે એટલે જે દોષ હતો એ દોષ તો નિર્દોષ સાબિત થાય છે એટલે ચારુદત્તને છોડવામાં આવે છે. અને આર્ય જે ચારુદત્ત છે એ ચારુદત્તને આર્યક જે રાજા હતો એ પોતાનો મંત્રી બનાવે છે અને જે શકાર હતો એ શકારને આર્યક રાજા બન્યો એટલે એને કેદમાં પૂરી દે છે. છેવટે વસંત સેના અને ચારુદત્તના લગ્ન થાય છે અને આખું નાટક પૂર્ણ થાય છે. તો આ જે આખું નાટક જે છે એ નાટક આપણે ધ્યાન જો સામાન્ય રીતે એવું બને છે કે નાટકો જે છે એ નાટકોમાં સંસ્કૃત નાટકો જેટલા છે એમાં રાજાના જ પાત્ર તરીકે ઉપયોગ કર્યો હોય એવા નાટકો જ લખાયા છે. શુદ્ર કે રાજાના પાત્ર તરીકે સામાન્ય પાત્રો લઈને આખું નાટક લખ્યું છે. એટલા માટે એ નાટક આખા સંસ્કૃત સાહિત્યમાં સાવ જુદું જ છે. તો અહીંયા એ નાટક તરીકે આપણે શુદ્રકનું મૃચ્છકટિકમ નાટક જોયું. ત્યાર પછી સંસ્કૃત નીતિ કથાઓ જે છે એ સંસ્કૃત નીતિ કથાઓમાં તો મોટા ભાગે બે જ કથાઓ છે. એક છે પંચતંત્ર અને બીજું છે હિતોપદેશ. પણ આપણે અહીંયા જે અભ્યાસ કરવાનો છે એ હિતોપદેશનો છે. હિતોપદેશ કોણે લખ્યું? તો નારાયણ ભટ્ટ નામના એક લેખક છે. એણે હિતોપદેશ નામની આ જે કથાઓ છે એ કથાઓની રચના કરી. અને નારાયણ ભટ્ટ એ જે બંગાળના રાજા ધવલચંદ્ર છે ત્યાંના આશ્રિત પંડિત હતા. આ યાદ રાખવાનું. હવે ઈસવીસનની 10મી થી 14મી સદી વચ્ચે લગભગ આ હિતોપદેશની જે કથાઓ છે એ કથાઓ લખાણી અને પંચતંત્રમાંથી પ્રેરણા લઈને કથાઓ લખાણી છે એ પણ આપણે યાદ રાખવું પડે. કેમ કે પહેલા પંચતંત્ર લખાયું અને ત્યાર પછી હિતોપદેશ લખાણું. હવે આ જે હિતોપદેશ ગ્રંથ છે વાર્તા સંગ્રહ એના 4 ભાગ છે. એ 4 ભાગમાં પ્રથમ ભાગનું નામ છે મિત્રલાભ. ત્યાર પછી બીજો ભાગ છે એ સુહિયત ભેદ. આ નામ યાદ રાખવાના છે. ત્યાર પછી ત્રીજો ભાગ છે એ ત્રીજા ભાગનું નામ છે વિગ્રહ અને ચોથો ભાગ છે એ છે સંધિ. આમ 4 ભાગમાં આ જે હિતોપદેશ કથા સંગ્રહ છે એ વહેંચાયેલો છે. પંચતંત્રમાં કુલ 43 વાર્તાઓ છે. એ 43માંથી 25 વાર્તાઓ આ નારાયણ ભટ્ટે પંચતંત્રમાંથી બેઠી લીધી, પોતે નથી બનાવી. 25 વાર્તાઓ બેઠી લીધી અને નારાયણ ભટ્ટે 17 વાર્તાઓ નવી લખી. એટલે 25 અને 17 એમ કુલ 42 વાર્તાઓ આ હિતોપદેશમાં છે. પંચતંત્રમાં 5 વિભાગ છે એટલે જ એનું નામ પંચતંત્ર પડ્યું. પણ નારાયણ ભટ્ટે એના 4 ભાગ પાડ્યા અને એવી રીતે એને ક્રમમાં યોગ્ય ક્રમમાં એ બધી વાર્તાઓ મૂકી. કુલ 42 વાર્તાઓ યાદ રાખજો. પંચતંત્રમાં કુલ 43 વાર્તાઓ છે જ્યારે હિતોપદેશમાં 42 વાર્તાઓ છે. પંચતંત્રમાંથી 25 વાર્તાઓ બેઠી લખી અને 17 વાર્તાઓ નારાયણ ભટ્ટે પોતે લખી. આવી રીતે જે વાર્તાઓ લખાણી પંચતંત્રમાં એની વાત.
પંચતંત્ર જે હિતોપદેશ જે છે એનો પરિચય તમારે 2 માર્ક્સ માટે પૂછાય છે, એમાં આ વિગતો લખવાની છે. ત્યાર પછી છેલ્લો જે વિભાગ છે આયુર્વેદનો ઇતિહાસ. હવે આયુર્વેદના ઇતિહાસમાં તમારે ધન્વંતરી, ચરક અને સુશ્રુત આ ત્રણેયનો પરિચય લખવાનો છે. એટલે તમારે એ એક યાદ રાખવાનું છે કે આયુર્વેદના ઇતિહાસમાં સૌથી પહેલા જે ભાગ છે એ આયુર્વેદનો પ્રારંભ ક્યારથી થયો એ વાત. પહેલી વસ્તુ તો આયુર્વેદ કોને કહેવાય? તો આયુહો અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, જેના દ્વારા આયુની બાબતની જાણકારી પ્રાપ્ત થાય અથવા તો જેના દ્વારા આયુષ્ય પ્રાપ્ત થાય તેને આયુર્વેદ કહેવાય. આ આયુર્વેદની વ્યાખ્યા થઈ. હવે આયુર્વેદની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો અશ્વિન કુમારો જે છે સૌથી પહેલા દેવતાઓના વૈદ્યો, એમણે કરેલી ચિકિત્સા જે છે, એમણે જે સારવાર કરી છે એ સારવારનું વર્ણન વેદોમાં આપણને જોવા મળે છે. ઋગ્વેદમાં એ વર્ણનો અશ્વિન કુમારોએ જે સારવાર કરી છે એનું વર્ણન છે. એમાં સૌથી પહેલા એણે જે સારવાર કરી છે એમાં ચ્યવન ઋષિની સારવાર કરી. સાવ ઘરડા થઈ ગયેલા તો એ ચ્યવન ઋષિને એવું પ્રાશ આપ્યું કે જેને કારણે એ ફરી પાછા યુવાન થઈ ગયા. આ પહેલી સારવાર. બીજી સારવાર જે અશ્વિન કુમારોએ કરી, ઋગ્વેદમાં એનું વર્ણન આવે છે, એ રાજા ખેલની પત્ની જે છે એનું નામ છે વિષ્પલા. એનો યુદ્ધમાં પગ કપાઈ ગયો એટલે એ પગને પાછો જોડવા માટે લોખંડની જાંધથી આખો એ પગ જોડી નાખ્યો. જેમ અત્યારે હાડકાને જોડવા માટે પ્લેટ લગાડવામાં આવે છે એવી રીતે અશ્વિન કુમારોએ કંઈક એવી સારવાર કરી. આ બીજી છે. એટલે આવી રીતે ઋગ્વેદમાં અશ્વિન કુમારે જે સારવાર કરી છે એનો ઉલ્લેખો પ્રાપ્ત થાય. અથર્વવેદમાં તો આખું આયુર્વેદ વિજ્ઞાન પડેલું છે. શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન અથર્વવેદમાં છે. એટલા માટે જ આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. આ યાદ રાખજો. વિવિધ રોગોને દૂર કરવાની ચિકિત્સાનું પણ અથર્વવેદમાં વર્ણન છે. આથી જ આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ છે. આયુર્વેદમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા, આ જે આયુર્વેદના જે ગ્રંથો છે, મૂળભૂત ગ્રંથો, એ 3 મહત્વના ગ્રંથો છે. આયુર્વેદ શાસ્ત્રમાં ઉદયનની કથા રોચક રીતે વર્ણવાઈ છે. એ અનુસાર આ શાસ્ત્રના પ્રવર્તક સ્વયં બ્રહ્મા છે. એટલે આયુર્વેદનું જે આખું શાસ્ત્ર છે એ બ્રહ્મા દ્વારા રચાયું. એમની પાસેથી, બ્રહ્મા પાસેથી જે આયુર્વેદનું જ્ઞાન છે એ અશ્વિન કુમારોને પ્રાપ્ત થયું. અશ્વિન કુમારો પાસેથી ઇન્દ્રને એ જ્ઞાન પ્રાપ્ત થયું આયુર્વેદનું. ઇન્દ્રએ મહર્ષિ ભારદ્વાજને એ જ્ઞાન આપ્યું અને મહર્ષિ ભારદ્વાજે આખા ભારતમાં એનો પ્રચાર કર્યો. આવી રીતે આયુર્વેદ શાસ્ત્ર આખું ભારતમાં ફેલાયું. બીજો એક મત એવો છે કે આયુર્વેદનું જે જ્ઞાન છે ઇન્દ્ર પાસેથી મહર્ષિઓ ધરતી પર લઈ આવ્યા. એ પછી ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ, એ 3 ઋષિઓ દ્વારા આ જે આયુર્વેદ છે એની 3 શાખાઓ બનાવવામાં આવી. જો આ યાદ રાખજો, ભારદ્વાજે જે આયુર્વેદની શાખા બનાવી એનું નામ છે કાય ચિકિત્સા. અને એ કાય ચિકિત્સામાં જે ગ્રંથ છે મહત્વનો અથવા તો મુખ્ય ગ્રંથ કહેવાય કાય ચિકિત્સાનો, એ છે ચરક સંહિતા. યાદ રાખજો, કયા ઋષિએ કઈ આયુર્વેદની શાખા બનાવી, શાખાના પ્રવર્તક કોણ? તો 3 ઋષિ છે, ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ. તો ભારદ્વાજે કાય ચિકિત્સા બનાવી, કાય ચિકિત્સા નામની શાખાના પ્રવર્તક છે. અને કાય ચિકિત્સા શાખાનો મુખ્ય ગ્રંથ છે ચરક સંહિતા. ત્યાર પછી ધન્વંતરી આવ્યા. ધન્વંતરીએ શલ્ય ચિકિત્સા બનાવી, એટલે ધન્વંતરીએ શલ્ય ચિકિત્સાના પ્રવર્તક છે. અને શલ્ય ચિકિત્સાનો જે મુખ્ય ગ્રંથ છે એ સુશ્રુત સંહિતા છે. અને ત્રીજી શાખા છે એ કાશ્યપ ઋષિ. અને કાશ્યપ ઋષિ જે છે એને બાલ ચિકિત્સા નામની શાખાના પ્રવર્તક છે. અને એ બાલ ચિકિત્સા જે શાખા છે ત્રીજી, એ શાખામાં જે મુખ્ય ગ્રંથ છે એ મુખ્ય ગ્રંથનું નામ છે કાશ્યપ સંહિતા. આવી રીતે આ એક પેરેગ્રાફ બહુ અગત્યનો છે, કેમ કે આના આધારે તમારે MCQ પ્રશ્નો હોય છે. ત્યાર પછી આયુર્વેદના 8 અંગો તમારે પૂછાય છે 2 માર્ક્સ માટે. આયુર્વેદના 8 અંગો દર્શાવો.
તો આયુર્વેદના 8 અંગો જે આપ્યા છે એમાં પહેલું અંગ શલ્યતંત્ર, અત્યારે જેને આપણે MS અથવા તો સર્જરી કહીએ છીએ. ત્યાર પછી શાલાક્ય, શલાકા એટલે સળી વડે કરવામાં આવતી જે ચિકિત્સા એને શાલાક્ય કહેવાય. અત્યારનું જે ENT જે છે, આંખ નાક ગળાના જો ડોક્ટર છે, એ જે ચિકિત્સા છે એને શાલાક્ય કહેવાય. ત્યાર પછી કાય ચિકિત્સા, અત્યારનું જનરલ મેડિસિન અથવા તો MD સાયન્સ જેને કહીએ છીએ એ. ત્યાર પછી ભૂત વિદ્યા અથવા તો અત્યારનું અમાનવીય અથવા અતિમાનવીય તત્વ અથવા તો મનોવિજ્ઞાન. ત્યાર પછી છે બાલ ચિકિત્સા, અત્યારનું પીડિયાટ્રિશિયન. ત્યાર પછી વિષતંત્ર અથવા તો જુદા જુદા ઝેર અને તેનાથી બચવાનું શાસ્ત્ર, એ છઠ્ઠું અંગ આયુર્વેદનું વિષતંત્ર. ત્યાર પછી રસાયણતંત્ર, રસાયણતંત્ર એ આજનું ફાર્મસી કહેવાય. રાસાયણિક ઔષધિઓ અને તેના ઉપયોગો એટલે ફાર્મસી આમાં આવી જાય. અને આઠમું છે વાજીકરણ, શરીરને સશક્ત બનાવવા માટેના જે ઉપાયો છે એ ઉપાયોનું આઠમું અંગ એટલે વાજીકરણ. આમ આયુર્વેદના કુલ 8 અંગો છે. હવે ચરકનો પરિચય જુઓ. ચરક ઋષિ જે હતા એ ચરક ઋષિ એ રાજા કનિષ્કના રાજવૈદ્ય હતા. આ એક યાદ રાખવાનું. અને ઈસવીસન 2જી સદી પહેલા થઈ ગયા. ચરક ઋષિએ જે ગ્રંથની રચના કરી એ છે ચરક સંહિતા. એટલે આ જે ગ્રંથ છે ચરક સંહિતા એ કાય ચિકિત્સાનો એ મુખ્ય ગ્રંથ છે. આપણે અહીંયા જોયું હતું એ કાય ચિકિત્સાનો મુખ્ય ગ્રંથ છે. આમાં ચિકિત્સા અંગેનું બહુ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એટલે જે સારવારનું વર્ણન છે ચિકિત્સા આ ચરક સંહિતામાં આવે છે. ચરક નામનો ગ્રંથ ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ છે, એટલે કે મુખ્ય ગ્રંથ એ જ છે. એવી પ્રસિદ્ધ જનોક્તિ પણ છે, ચરકસ્તુ ચિકિત્સિતેન. કેટલાક વિદ્વાનોના મતે ચરક સંહિતા એ ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ, જેને એન્સાઇક્લોપીડિયા પણ કહેવાય. વિશ્વકોશ એટલે ટૂંકમાં આખું જે આયુર્વેદ વિજ્ઞાન છે એનો વિશ્વકોશ પણ ચરક સંહિતાને માનવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રના મૌલિક જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું વર્ણન આ ચરક સંહિતામાં ચરક ઋષિએ કરેલું છે. ઉપરાંત ચરક સંહિતા જે આયુર્વેદનો ગ્રંથ છે એમાં એ સમયનો જે ભારતીયોનું જીવન છે એનું પણ વર્ણન એમાં આવી જાય છે. એ સમયના જે લોકો છે એ લોકોની રહેણી કહેણી, ત્યાંનો જે વિવાહની જે વિધિઓ હતી એ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે જે વિચારો છે એ વિચારો પણ આ ચરક સંહિતામાં મૂકેલા છે. અને એ સમયે આતુરાલય એટલે કે હોસ્પિટલો કેવી હતી, એમાં વપરાતા સાધનો કેવા હતા, એની વાત પણ મહર્ષિ ચરકે પોતાના ચરક સંહિતા નામના આ આયુર્વેદ ગ્રંથમાં લખી છે. બીજા આયુર્વેદાચાર્ય છે સુશ્રુત ઋષિ. હવે સુશ્રુત ઋષિ જે છે એની બહુ માહિતી આપણને બહુ પ્રાપ્ત નથી થતી, પણ સુશ્રુત સંહિતા જે છે આયુર્વેદનો જે ગ્રંથ એના રચયિતા તરીકે આ આચાર્ય સુશ્રુતને માનવામાં આવે છે. પાણિની અને પતંજલિ, અષ્ટાધ્યાયી લખનાર પાણિની અને પાતંજલિ યોગ લખનાર પતંજલિ, એ જે વ્યાકરણ શાસ્ત્રીઓ હતા એને જે ગ્રંથો લખ્યા એ ગ્રંથોમાં પાણિનીએ અને પતંજલિએ આચાર્ય સુશ્રુતનો ઉલ્લેખ કરેલો છે. એટલે ઘણા વિદ્વાનો એવું માને છે કે સુશ્રુતનો સમય જે છે ઈસવીસન પૂર્વે 7મી સદી પહેલાનો હશે. સુશ્રુત સંહિતામાં પણ આયુર્વેદના જે મૂળભૂત ગ્રંથો જે છે આયુર્વેદના એમાં સુશ્રુત સંહિતાનો સમાવેશ થાય છે. આ ગ્રંથ 5 ભાગોમાં વહેંચાયેલો છે. 5 ભાગ જો સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, શારીર સ્થાન, ચિકિત્સા સ્થાન અને કલ્પ સ્થાન. એટલે સુશ્રુતના 5 ભાગોના નામ યાદ રાખવાના. એ 5 ભાગોમાં મળીને કુલ 120 અધ્યાય છે સુશ્રુત સંહિતામાં. અહીંયા શસ્ત્રક્રિયાનું વર્ણન પણ છે. માનો કે કોઈ ઘા પડ્યો હોય તો એ ઘાના પ્રકારો કયા કયા છે, કેવા પ્રકારના ઘા છે, એમાં સડો ન થાય એ માટે શું કરવું, એના ઉપાયો આ સુશ્રુત સંહિતામાં છે. ઘાને રૂજાવાના અથવા તો એને સીવી લેવાના, અત્યારે જેમ ટાંકા લેવામાં આવે છે એમ સીવી લેવાના ઉપાયો પણ સુશ્રુત સંહિતામાં બતાવેલા છે.
શરીરનું જે દૂષિત લોહી છે એ લોહી શરીરમાંથી બહાર કાઢી લેવા માટે જળો પાણીનો એક જીવ છે એનો ઉપયોગ કરવાની જે પ્રક્રિયા છે એનું પણ વર્ણન આ સુશ્રુત સંહિતામાં બતાવેલું છે. આ ઉપરાંત સુશ્રુત સંહિતામાં શરીરના જુદા જુદા અવયવો, આંતરિક અવયવો એનું સૂક્ષ્મતાથી વર્ણન છે, જે આધુનિક મેડિકલ સાયન્સમાં આપણને જોવા મળે છે એવું એનેટોમી જેને આપણે કહીએ અત્યારની ભાષામાં, એવું સુશ્રુત સંહિતામાં જે અંગો છે એ અંગોનું વર્ણન, આંતરિક અંગોનું વર્ણન આ સુશ્રુત સંહિતામાં જોવા મળે છે. સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા આ બંને એક કાય ચિકિત્સા એટલે કે મેડિસિનનો ગ્રંથ છે અને બીજો શલ્ય ચિકિત્સા એટલે સર્જરીનો ગ્રંથ છે. એટલે બંને એકબીજાના પૂરક છે ને. એકમાં જે છે એ રોગોનો સારવાર થાય છે અને બીજામાં સર્જરી થાય છે. ત્યાર પછી નોંધપાત્ર જે બીજા ગ્રંથો જે છે આયુર્વેદના, એમાં અષ્ટાંગ હૃદય એક છે. અત્યારે જે આયુર્વેદ અભ્યાસક્રમ છે MABS, એમાં આ જે ગ્રંથો આયુર્વેદના છે એનો અભ્યાસ કરાવવામાં આવે છે. અષ્ટાંગ હૃદય, ત્યાર પછી માધવ નિદાન, ત્યાર પછી શાંગધર સંહિતા અને ભાવ પ્રકાશ. આ જે આયુર્વેદના ગ્રંથો છે એની વાત છે. ગુજરાતમાં ખાસ કરીને એક આયુર્વેદાચાર્ય જેનું નામ છે જાદવજી ત્રિકમજી, આમ તો મુંબઈના રહેવાસી, મૂળ પોરબંદરમાં જન્મેલા, ત્યાર પછી મુંબઈ એનું કાર્યક્ષેત્ર બન્યું. એ જાદવજી ત્રિકમજી છે, એના પિતા ત્રિકમજી રાજવૈદ્ય હતા, એની પાસેથી એને આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થયું. મુંબઈમાં રહીને તેણે ચિકિત્સા કાર્ય કરવાની સાથે સાથે આયુર્વેદના અનેક ગ્રંથો જે છે, આ બધા ગ્રંથો એનું સંપાદન, સંશોધન અને અનુવાદ કાર્ય કર્યું. કેમ કે મૂળ સંસ્કૃતમાં છે એટલે સમજી ન શકાય, તો જાદવજી ત્રિકમજી એ બધા જ જે આયુર્વેદના ગ્રંથો છે એનો અનુવાદ કર્યો એટલે આયુર્વેદને સમજી શકાય. માધવ નિદાન ઉપરની જે મધુકોશ નામની વ્યાખ્યાનું સંશોધન, રસ હૃદય તંત્ર, નાડી પરીક્ષા, રસ પદ્ધતિ જેવા ગ્રંથોનું સંપાદન અને ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા મૂલ્યવાન ગ્રંથો જે છે એનું સંશોધન અને સંપાદન કાર્ય આ જાદવજી ત્રિકમજીએ કર્યું છે. અને છેલ્લો જે ભાગ છે એ છે ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્રની પરંપરાનો જે આખો પ્રારંભ જે છે એ તો વેદકાળથી જ હોય, આમ આયુર્વેદ હોય કે ખગોળશાસ્ત્ર હોય, પણ યાદ રાખજો કે ખગોળશાસ્ત્ર એ સ્વતંત્ર અથવા તો મુખ્ય શાસ્ત્ર નથી, એ તો જ્યોતિષ શાસ્ત્રનો એક ભાગ છે. જ્યોતિષ એ વેદનું અંગ છે. વેદના 6 અંગો: શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. એમ જ્યોતિષ એ વેદનું એક અંગ છે. એ વેદના એક અંગ તરીકે જે જ્યોતિષ છે એ જ્યોતિષ શાસ્ત્રની અંતર્ગત એટલે કે જ્યોતિષ શાસ્ત્રની અંદર ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ આ બધાનું જે ઝીણવટભર્યું વર્ણન જે છે એ વર્ણન આ જ્યોતિષ શાસ્ત્રમાં છે. ઋગ્વેદમાં જે 27 નક્ષત્રો અને સપ્તર્ષિના તારાઓ અને ગ્રહોનો જે ઉલ્લેખ છે, એ સિવાય યજુર્વેદમાં નક્ષત્રોનું વર્ણન છે. ચંદ્રની જે રોહિણી ઉપર અતિશય પ્રીતિ વિશે તૈતરીય સંહિતામાં જે કથા છે. આશ્વાલાયન સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે. મહાભારતમાં ગ્રહો, ધૂમકેતુ અને તારાઓનું વર્ણન ઠેક ઠેકાણે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં નક્ષત્ર વિથિકાઓ આવેલી છે. આ જે વાક્યો છે MCQ પ્રશ્નો માટે છે એટલે યાદ રાખવાનું છે. જો એક તો ઋગ્વેદમાં 27 નક્ષત્રો અને સપ્તર્ષિના તારાઓનો ઉલ્લેખ છે, આ એક વાક્ય યાદ રાખવાનું. એટલે પ્રશ્ન આવે 27 નક્ષત્રો અને સપ્તર્ષિના તારાઓ અને ગ્રહોનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? યજુર્વેદમાં નક્ષત્રોનું વર્ણન, તો નક્ષત્રોનું વર્ણન કયા વેદમાં? તો યજુર્વેદ. નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ વિશે કયા સંહિતામાં મોટી કથા છે? તો તૈતરીય સંહિતા અથવા તૈતરીય ઉપનિષદ. એ યાદ રાખવાનું છે. ત્યાર પછી આશ્વાલાયન સૂત્ર જે છે એ ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? તો આશ્વાલાયન સૂત્રમાં, એમ યાદ રાખવાનું. અને છેલ્લે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં નક્ષત્ર વિથિકાઓ આવેલી છે, તો નક્ષત્ર વિથિકાઓ કયા ગ્રંથમાં આવેલી છે? એ એક મુખ્ય પ્રશ્ન છે. આ બધા MCQ પ્રશ્નો છે.
હવે જેટલા પણ ખગોળ વિષયક જે પુસ્તકો લખાયા અથવા તો ખગોળ વિષયક જેટલા પણ અલગ અલગ જે ઋષિઓ થઈ ગયા એમાં આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર વગેરે વિદ્વાનો થયા, પણ સૌથી પ્રખ્યાત જો કોઈ હોય તો એ છે વરાહમિહિર. એટલે વરાહમિહિરનો આપણે જરાક પરિચય જોઈ લઈએ. વરાહમિહિર એ ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય. એમણે પંચ સિદ્ધાંતિકા, બૃહદ જાતક, બૃહદ સંહિતા એમ 3 ગ્રંથો લખ્યા. યાદ રાખજો વરાહમિહિર લખેલા ગ્રંથોના નામ. એમાં પંચ સિદ્ધાંતિકા જે ગ્રંથ લખ્યો એ ગ્રંથમાં જે જ્યોતિષ છે એ જ્યોતિષથી ચાલુ કરીને વેદાંગ વેદ કાળમાં જે જ્યોતિષ હતું એ જ્યોતિષથી ચાલુ કરીને વરાહમિહિર પોતે એ સુધીનો એક લાંબી પરંપરાનો પરિચય એણે આ જે બૃહદ સંહિતા છે પંચ સિદ્ધાંતિકા એ ગ્રંથમાં એણે આખી પરંપરા લખી છે. ખગોળવિદ હોવાની સાથે સાથે જ્યોતિષી પણ હતા, કેમ કે તમે જાણો છો કે સંસ્કૃતમાં જ્યોતિષ એ મુખ્ય શાસ્ત્ર છે, ખગોળશાસ્ત્ર એ મુખ્ય નથી. ખગોળશાસ્ત્રની અંદર જ્યોતિષની અંદર ખગોળશાસ્ત્ર આવે છે. એટલે કોઈ પણ ખગોળશાસ્ત્રી હોય એ પહેલા કોણ હોય? જ્યોતિષી. એટલે વરાહમિહિર પણ એવી રીતે જ્યોતિષી હતા. પોતાના સ્વતંત્ર સિદ્ધાંતો રચી શકે એવી એનામાં તેવડ હતી, ક્ષમતા હતી, છતાં પણ પોતાના જેટલા પણ સિદ્ધાંતો એ સમયે પ્રચલિત જે સિદ્ધાંતો હતા એ બધા સિદ્ધાંતોને પણ એણે પોતાના ગ્રંથમાં લખ્યા. એટલે જ આપણને જુદા જુદા વિદ્વાનોના જે ખગોળશાસ્ત્ર ઉપરના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો આપણને પ્રાપ્ત થાય છે. એ વરાહમિહિરે જો પોતાના પુસ્તકમાં એ સિદ્ધાંતોને સ્થાન ન આપ્યું હોત તો આપણને બીજા જે વિદ્વાનો ખગોળશાસ્ત્રીઓ છે એના સિદ્ધાંતો કદાચ આપણને ખ્યાલ જ ન હોત. એટલે બૃહદ સંહિતા જે છે એક આકર ગ્રંથ કહેવાય. એટલે મુખ્ય ગ્રંથ બૃહદ સંહિતા ખગોળશાસ્ત્રનો, જેમાં ભારતીય ધર્મ વિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર, ધાર્મિક સ્થાપત્ય આ બધાને લગતી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. વરાહમિહિરનો જે પરિચય આપ્યો છે એ પરિચય અવંતી, યાદ રાખજો અવંતી અત્યારે ઉજ્જૈની તરીકે ઓળખાય છે. ઉજ્જૈનીનું પ્રાચીન નામ અવંતી, એવી રીતે અવંતીનું આધુનિક નામ ઉજ્જૈની એમ યાદ રાખવાનું. તો વરાહમિહિર ત્યાંના નિવાસી હતા. ઈસવીસનની 6ઠી શતાબ્દી નો પૂર્વાર્ધ એ એમનો સમય હતો. એમના પિતાનું નામ આદિત્યદાસ હતું, આ યાદ રાખવાનું છે. એમના વિદ્યાગુરુ એટલે કે આદિત્યદાસ પિતા પણ હતા અને ગુરુ પણ, કેમ કે ખગોળશાસ્ત્રનું જ્ઞાન પણ એને એના પિતા પાસેથી જ લીધું, એટલે ગુરુ પણ એ અને પિતા પણ એ. વરાહમિહિર એ છે ભગવાન સૂર્યના ભક્ત હતા અને સૂર્ય પાસેથી જ એમણે ખગોળશાસ્ત્રનું આખું જ્ઞાન સૂર્યને પ્રસન્ન કરીને મેળવેલું હતું. વરાહમિહિરનો એક પુત્ર હતો પૃથુ યશસ. એ પુત્ર એણે ષટ પંચાસિકા નામનો એક ગ્રંથ લખ્યો, ખગોળશાસ્ત્રનો ગ્રંથ. આ એક યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે આખો સિલેબસ પૂર્ણ કરીએ છીએ. તો આ બધા જે સંસ્કૃત સાહિત્યનો પરિચય છે એ 2 માર્ક્સ માટે ટૂંકનોંધ જે છે એ ટૂંકનોંધ જેટલું અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે તો આપણે લેવાનું જ નથી, પણ એ ટૂંકનોંધ ઉપરાંત જે બાબતો બતાવી એને આધારે જે MCQ નીકળે છે એ MCQ એ પરીક્ષા માટેનો વિષય છે. એટલે તમારે MCQ અને ટૂંકનોંધ બંને આના આધારે તૈયાર કરવાના છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ.